સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં ગૌશાળાના નામે યોજાયેલી લકી ડ્રોમાં છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. 499 રૂપિયાની ટિકિટમાં કાર, બુલેટ સહિતના મોંઘા ઇનામોની લાલચ આપી આયોજકોએ હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાની રકમ એકઠી કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નક્કી કરેલી તારીખે મોડી રાત સુધી ડ્રો યોજાયો ન હતો, જેના કારણે સ્થળ પર એકત્ર થયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો અને છેતરપિંડી બંધ કરો જેવા નારા લગાવ્યા. પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આયોજકોને અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. જો મિત્રો પબ્લિક ભાગી છે તરણેતરમાં લકી ડ્રોમાં. પોલીસ આવી ગઈ છે, તે જ કોઈ છે જ નહીં.